હેલો મિત્રો, મારા નવા બ્લોગમાં બધાને રામ રામ. જો અમે બધા વિસાવદરથી ફાટાકે વાડીએ જઈએ છીએ. હવે ફાટાકે જઈ રહ્યા હતા. લાઈવ સામાન લેવા ગયા હતા, રખડવા ગયા હતા. ટ્રેન આવે છે, આમ જોવા નહીં મળે, જોવી પડે, થોડીક વાટ જોવી પડે. સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને લાઈક કરજો. તો આમ એક વાડી આવી ગઈ છે ભાઈની. વરસાદ આવે એવું લાગે છે. सिंगल देखो, लाइट बड़े है. रेलवे ની તૈયારી છે. હવે વિડીયોમાં ઉભા રહેજો, કાપી નાખો તે ને જોવાનું છે. મેરે ટ્રેન આવે હવે. આ બાજુ જંગલ છે. ટ્રેન આવે કઈ આવે? ઓલી પાછળ આવે. પાછળથી આવે. આ બાજુ જંગલ છે. જંગલમાં જઈ રહ્યા છે અમે. ફાટકે આ બધું જંગલ જ છે. બીક તો લાગે છે, પણ દીપડાના હાવજ બધું છે. બીક તો લાગે, પણ હવે કરવું. ચાલતા જઈએ છે. આગળ જઈને થાકી જવાય બેસી જાવ ઘડીક વાર, પછી પાછા હેણ છું. ટ્રેન બીજા રસ્તે ચડી ગઈ, જુનાગઢ વાળે ચડી ગઈ છે. જુનાગઢ વાળે ટ્રેન આમથી આવતી હતી, આમ જુનાગઢ બાજુ જતી રહી. મારા ભાઈ કે વધારે બહુ થાકી ગયો છે. કાળા શર્ટ વાળો છે ને, થાકી ગયો છે. રામ રામ બોલ. રામ રામ મિત્રો, સપોર્ટ કરજો ને કહી દે, શેર કરજો. આમ સોયાબીન સુકાઈ ગયા છે. હવે આ વરસાદની હિસાબે ઊભા છે, નકર 2 દિવસ પછી તો વાડ ચાલુ થઈ જશે. અમે કામે લાગી જવાના. 2 દિવસથી અમે નવરા થઈ ગયા. બેહવું પડે છે. રખડી આવીએ ઘડી. આ કઈ પાટક છે કોમેન્ટ કરજો. આ કઈ પાટક છે દોસ્તો, જોઈને કોમેન્ટ કરજો.